ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ચેપ્ટર નંબર 5 ભણીશું, પ્લેઇંગ વિથ ફાયર. ચાલો પાઠ વાંચીને સમજીએ. વન ઓફ અવર ફેવરેટ ફેસ્ટિવલ્સ ઇન ઇન્ડિયા ઇઝ દીપાવલી ઓર દિવાલી એઝ ઇટ ઇઝ નોન ઇન ધ નોર્થ. ભારતમાં દીપાવલી અથવા તો દિવાળી, જે ઉત્તર ભારતમાં કહેવાય છે, તે ભારતનો સૌથી મનગમતો તહેવાર છે. દેર ઇઝ નથિંગ ટુ મેચ ધ એક્સાઇટમેન્ટ વેન ક્રેકર્સ ગો ઓફ ઇન ધ નાઇટ સ્કાય વિથ અ લાઉડ બેંગ એન્ડ અ બ્રિલિયન્ટ શાવર ઓફ કલર્સ. આપણે દિવાળીમાં ફટાકડા ફોડીએ છીએ, આપણને ખ્યાલ જ છે બધાને. અને રાતના આકાશમાં ફૂટતા ફટાકડાઓનો અવાજ અને જે રંગ છે ફટાકડાઓનો, એ રંગ આકાશમાં જોઈને એનાથી થતી ઉત્તેજનાને તોલે કાંઈ આવે એમ નથી. મેની ઓફ અસ માઇટ વન્ડર હાઉ these fireworks are made and what goes into them. આપણામાંથી ઘણાને એવો વિચાર આવતો હશે કે આ ફટાકડા જે છે એને કેવી રીતે બનાવવામાં આવે છે અને તેમાં એવું તે શું ભરેલું છે કે જેથી આ ફટાકડાઓ રંગબેરંગી થાય છે. The physics and chemistry of fireworks is as interesting as the sound and the light they emit. ફટાકડાનું પદાર્થ વિજ્ઞાન, જેને આપણે ફિઝિક્સ કહીએ છીએ, અને રસાયણશાસ્ત્ર, જેને આપણે કેમિસ્ટ્રી કહીએ છીએ, એ બંનેનો ઉપયોગ થાય છે, જેમાંથી અવાજ અને પ્રકાશ બંને એટલું જ રસપ્રદ છે. અવાજ પણ નીકળે છે, એમાંથી મોટો અવાજ થાય છે, આપણને ખબર છે, એમાંથી રંગો પણ નીકળે છે. આ બંને વસ્તુ જાણવી એ ખૂબ રસપ્રદ છે કે કેવી રીતે ફટાકડામાં આ બંને વસ્તુનું મિશ્રણ થાય છે અને એમાં પદાર્થ વિજ્ઞાન અને રસાયણશાસ્ત્રનો ઉપયોગ થાય છે. The science of fireworks is technically called pyrotechnics. From the Greek word pyre means fire and techniques means an art. ફટાકડા બનાવવાનું જે વિજ્ઞાન છે એને પાયરોટેકનિક્સ કહેવાય છે. હવે પાયરોટેકનિક્સ કહેવાય છે જે એક ગ્રીક શબ્દમાંથી ઉદ્ભવ્યો છે, જેમાં લખેલું છે ને PYR, પાયર, જેને આપણે અગ્નિ કહીએ છીએ, અને ટેકનિક જે છે એ એની કળા છે. Pyrotechnics include not only fireworks but a whole range of devices. પાયરોટેકનિક જે છે એ માત્ર ફટાકડા જ નથી, પણ એમાં તેના જેવા પદાર્થો અને સિદ્ધાંતોનો ઉપયોગ થાય છે. Similar materials and principles, from safety matches that we use every day to solid fuel rocket boosters of the space shuttle. હવે આમાં જે તકનિકનો ઉપયોગ થાય છે, જે પદાર્થ અને સિદ્ધાંતનો ઉપયોગ થાય છે, તેવા સાધનોની વિશાળ શ્રેણીઓનો સમાવેશ થાય છે. હવે એમાં આપણે રોજિંદામાં ઉપયોગ કરતા જે આપણી બાકસ છે, સેફટી મેચ, એનો પણ ઉપયોગ આવી જ રીતે છે. એ સામાન્ય દિવાસળીથી માંડીને અવકાશયાનમાં જે સોલિડ ફ્યુલ અને રોકેટ બૂસ્ટર્સ સુધી આ બધી તકનિકોનો એમાં ઉપયોગ થાય છે. ધ હાઉસહોલ્ડ મેચ ઇઝ કન્સિડર્ડ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. ઘર વપરાશમાં જે આપણે દિવાસળી વાપરીએ છીએ એ એક વિશિષ્ટ પાયરોટેકનિક્સનું સાધન ગણાય છે. As all the pyrotechnic effects, heat, smoke, light, gas and sound are present in it. એનું કારણ શું કે પાયરોટેકનિકની જેટલી પણ વિશિષ્ટતાઓ છે એ બધી આમાં સામેલ છે.
આપણે ઘર વપરાશમાં વાપરતા દિવાસળીની, જેમ કે એમાં ગરમી છે, એમાં ધુમાડો છે, પ્રકાશ, વાયુ, અવાજ, આ બધા પાયરોટેકનિકના ગુણ છે જે આપણી ઘરની એક નાનકડી એવી દિવાસળીમાં સામેલ છે. Some historians say that black powder, the basic material used in fireworks, was invented in India. કેટલાક ઇતિહાસકારોનું એવું માનવું છે કે ફટાકડામાં મૂળભૂત રીતે વપરાતો બ્લેક પાવડર, જે એનો મૂળભૂત રીતે વપરાતો પદાર્થ છે, મટીરિયલ જેને આપણે કહીએ, એની ઉત્પત્તિ ભારતમાં થઈ હતી, એની શોધ ભારતમાં થયેલી છે. એ બ્લેક પાવડરની, એ કાળા કલરનો અંદર જે પાવડર આપણે કહીએ તે. સુક્રાંતિ, written more than 2000 years ago, has references to weapons similar to guns and projectile weapons. અને 2000 વર્ષ પહેલાં લખેલું એક પુસ્તક છે જેનું નામ છે સુક્રાંતિ. એ ભારતમાં લખેલું હતું એ પુસ્તક. હવે એ નામના ગ્રંથમાં પણ આમાં બંદૂક અને તોપ જેવા શસ્ત્રોનો ઉલ્લેખ થાય છે. બંદૂક અને તોપમાં આપણે સમજીએ છીએ કે દારૂગોળો નાખીને જ તોપ ફોડી શકાય છે, બંદૂકમાં આપણે બુલેટ નાખીએ છીએ, બરાબર, ગોળી, એ બધું શું છે? એ પાયરોટેકનિક્સનો એક ભાગ જ છે. અને 2000 વર્ષ પૂર્વે પણ સુક્રાંતિમાં બંદૂક અને તોપનો ઉલ્લેખ થયેલો છે. However, Chinese are generally considered the pioneers of pyrotechnic. તેમ છતાં સામાન્ય રીતે ચીનના લોકોને પાયરોટેકનિકના સંશોધકો, પાયોનિયર્સ એટલે સંશોધકો માનવામાં આવે છે. They are said to have developed black powder more than 1000 years ago. અને એવું કહેવાય છે કે ચીનના જે લોકો છે એ લોકોએ આ જે બ્લેક પાવડર છે એ 1000 વર્ષ પહેલાં એમણે એની શોધ કરેલી. It took at least 200 years for the knowledge to spread to the west. અને પશ્ચિમમાં આ જ્ઞાનનો ફેલાવો થાય એમાં કમસે કમ 200 વર્ષ નીકળી ગયા. 1000 વર્ષ પૂર્વે તો ચીનના લોકોએ બ્લેક પાવડરની શોધ કરેલી, પણ એ વસ્તુ ચીનથી પશ્ચિમના દેશો સુધી પહોંચે એમાં બીજા 200 વર્ષ નીકળી ગયા. And it was only in 1242 that an English monk, Roger Bacon, revealed the formula for black powder. અને એ કહે છે કે ઈસવીસન 1242માં રોજર બેકન નામના એક અંગ્રેજ સાધુ, ઇંગ્લિશ મોંક લખેલું છે ને, MONK, મોંક એટલે સાધુ, એ અંગ્રેજ સાધુ જેનું નામ છે રોજર બેકન, એમણે બ્લેક પાવડર બનાવવાનો નુસ્ખો, ફોર્મ્યુલા, એ ત્યાંના લોકોને જાહેર કરેલો. He considered it such a dangerous substance that he wrote of it in a code language. અને તે આ બ્લેક પાવડરને એટલું જોખમકારક ગણતો હતો કે આ પદાર્થને એને એક વિશેષ સાંકેતિક ભાષામાં લખેલું, કોડ લેંગ્વેજ એટલે સાંકેતિક ભાષામાં એનો ઉલ્લેખ એને કરેલો. એટલો એ આ બ્લેક પાવડરને ભયાનક સમજતા હતા. The basic formula of the black powder or gunpowder has remained unchanged for centuries. બ્લેક પાવડર અથવા ગન પાવડર એને બનાવવાના મૂળભૂત જે નુસ્ખો છે, જે રીત છે, એમાં સદીઓથી કાંઈ પરિવર્તન આવ્યું નથી. હેઝ રિમેન અનચેન્જડ એટલે કોઈ પરિવર્તન નથી થયો. ફોર સેન્ચુરીઝ એટલે સદીઓ સુધી. ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ, charcoal and sulfur in the ratio of 75:15:10 by weight. આ બ્લેક પાવડર છે શું, એમાં શું છે?
તો એ કહે છે કે તે એક મિશ્રણ છે જેમાં પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એટલે કોલસો, અને સલ્ફરના વજનનું પ્રમાણ 75/15/10 છે. કે એમાં 100 ગ્રામ તમે બ્લેક પાવડર લ્યો તો 75 ગ્રામ એમાં પોટેશિયમ નાઇટ્રેટ હશે, 15 ગ્રામ કોલસો હશે અને 10 ગ્રામ સલ્ફર હશે. એવી રીતે એ 100 ગ્રામનું વજનમાં એનો એ પ્રમાણ છે. It is almost the perfect combination as it is, and no further improvements or alterations need to be made. આ પ્રમાણથી બનતું મિશ્રણ લગભગ ચોક્કસ છે અને તેમાં કોઈ સુધારો કે ફેરફારની જરૂર નથી. ઇમ્પ્રુવમેન્ટ ઓર અલ્ટરેશન્સ એટલે સુધારો કે ફેરફારની કોઈ જરૂર નથી. 1000 વર્ષ પૂર્વે એની શોધ ચીનના લોકોએ કરેલી, પણ ત્યારથી લઈને આજ સુધીમાં કોઈ ફેરફાર કરવાની જરૂર પડી નથી. આ મિશ્રણ એટલું ચોક્કસ છે. Experts say that this might be the only chemical product still using the same age-old proportions and manufacturing techniques. નિષ્ણાંતનું કહેવાનું એવું છે કે કદાચ આ એકમાત્ર એવું રાસાયણિક ઉત્પાદન છે, કેમિકલ પ્રોડક્ટ એટલે રાસાયણિક ઉત્પાદન છે કે જે હજુય એ જ જૂના પ્રમાણ અને ઉત્પાદનની પ્રક્રિયાનો ઉપયોગ કરે છે. બાકી સમયાંતરે ફેરફાર થતા જ રહ્યા હોય છે, પણ આ એક જ કદાચ એવું જે રાસાયણિક ઉત્પાદન છે જે એના જૂના પ્રમાણ અને ઉત્પાદનની પ્રક્રિયાનો ઉપયોગ કરે છે કે જેમાં કોઈ ફેરફાર આજ દિવસ સુધી થયો નથી. However, with the development of modern chemistry, light and color effects have become common in fireworks. પણ આધુનિક રસાયણ શાસ્ત્રના વિકાસથી ફટાકડામાં પ્રકાશ અને રંગ એ એક સામાન્ય બાબત બની ગઈ છે. In the last century, the discovery of aluminum, magnesium and titanium, which burn at high temperatures, emitting bright light, dramatically improved the brilliance of fireworks. છેલ્લી એક સદીમાં એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમ આ ત્રણ જે પદાર્થો છે એમની શોધ થઈ અને આ પદાર્થો જે છે એ ઊંચા તાપમાન પર બળીને તેજ પ્રકાશ ફેલાવે છે. આ ત્રણ જ પદાર્થો છે વિદ્યાર્થી મિત્રો, જે ઊંચા તાપમાને એમને બાળો ને તેનો પ્રકાશ જે છે એકદમ તેજ થઈ જાય છે, જેથી ફટાકડાના પ્રકાશમાં પણ નાટ્યાત્મક સુધારો આવ્યો છે. સિમિલરલી કલર્સ ટુ આર અ રિસન્ટ ડેવલપમેન્ટ. તેવી જ રીતે રંગો પણ હાલમાં જ વિકસ્યા છે. The principal color emitters in pyrotechnics were identified after decades of research. ઘણા વર્ષોના સંશોધન બાદ પાયરોટેકનિક્સમાં જે રંગ ફેલાવનાર મુખ્ય ઘટકો છે એ શોધી કાઢવામાં આવેલા. These colors are formed in one of two ways, luminescence and incandescence. આ રંગો બે રીતે બને છે, લ્યુમિનેસેન્સ અને ઇન્કેન્ડેસેન્સ. Incandescent light is produced when a substance is heated so much that it begins to glow. Incandescent light બરોબર એ શું છે તો કે એક પદાર્થને ગરમ કરવાથી બહાર ફેંકાતો પ્રકાશ, પદાર્થને ગરમ કરવાથી બહાર ફેંકાતો પ્રકાશ જે છે એને ઇનકેન્ડેસન્ટ લાઇટ કહેવાય છે. Heat causes the substance to become hot and glow initially, emitting infrared, then red, orange, yellow
and white light as it becomes increasingly hotter. ગરમીથી પદાર્થનું તાપમાન વધે છે અને તે પ્રકાશને બહાર ફેંકે છે. શરૂઆતમાં ઇન્ફ્રારેડ, અને જેમ જેમ તે વધુને વધુ ગરમ થતો જાય છે તેમ તેમાંથી લાલ, નારંગી, પીળો અને પછી સફેદ પ્રકાશ એ બહાર ફેંકે છે. When the temperature of a firework is controlled, the glow of its metallic substance can be manipulated to be desired color at the proper time. ફટાકડાનું તાપમાન જે છે એ નિયંત્રણમાં હોવાથી તેમાં રહેલા ધાતુના પદાર્થો યોગ્ય સમયે મનગમતા રંગનો પ્રકાશ બહાર ફેંકે તેવું કરી શકાય છે. The principle behind any firework is that when the heat is applied to fuel, the gunpowder, it burns using oxygen. કોઈ પણ ફટાકડાનો મૂળભૂત સિદ્ધાંત શું? પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત. એ છે કે જ્યારે બળતણ, જે આપણે અહીંયા ગન પાવડર કહીએ છીએ, બ્લેક પાવડર જેનું નામ છે, એને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે તે ઓક્સિજનનો ઉપયોગ કરીને બળવા લાગે છે. However, because the fuel is packed tightly to keep the heat in the burning takes place all of a sudden, it causes the characteristic loud noise. હવે એ કહે છે કે ફટાકડામાં ગરમીને અંદર જ રાખવા માટે બળતણને એટલું સજ્જડ રીતે ભરી દે છે કે જ્યારે એની બળવાની કે ફૂટવાની પ્રક્રિયા જે છે એ અચાનક શરૂ થાય છે અને તેથી જ તેનો લાક્ષણિક મોટો અવાજ આવે છે. લાઉડ નોઇઝ કહે છે ને, એ મોટો અવાજ થાય છે. The actual manufacturing process of firework is simple. એ કહે છે કે ફટાકડા બનાવવાની આમ પ્રક્રિયા તો એકદમ સરળ છે, સિમ્પલ છે. The raw materials required are fuel binders, oxidizers to make it burn, and a few other materials. હવે આમાં જે ફટાકડા બનાવવાની જે પ્રક્રિયા છે એને તેમાં બળતણ, જે ગન પાવડર આપણે કહીએ છીએ, ઉપયોગમાં લેવાનો છે. એ બાંધવા માટેની સામગ્રી જે છે ઓક્સિડાઇઝર્સ એટલે બ્રેકેટમાં લખેલું છે ટુ મેક ઇટ બર્ન, એનો મતલબ કે એને બાળવા માટે, અને અમુક બીજા કાચા માલની જરૂર પડે છે. The ingredients are ground and mixed well. The mixture is pushed through a machine from which it comes out as long rolls or strips, and then rolled in cardboards or old newspapers with a fuse. બધી જ સામગ્રી જે છે એને વાટવામાં આવે છે, ત્યાર પછી એનું મિશ્રણ તૈયાર કરવામાં આવે છે. આ મિશ્રણ એક યંત્રમાં નાખવામાં આવે છે જેમાંથી તે લાંબા વીંટળાયેલા અથવા લાંબી પટ્ટીઓના સ્વરૂપમાં બહાર આવે છે અને ત્યારબાદ તેને પૂંઠામાં અથવા જૂના છાપામાં દિવેટ સાથે વીંટળાવવામાં આવે છે. ફ્યુઝ છે ને, એ દિવેટ આપણે જે આગળ વાટ લગાડીએ ફટાકડા ફોડવામાં, એ એમાં સાથે જોડી દેવામાં આવે છે. એ એની આખી એક પ્રક્રિયા છે.